સુરતમાં એલિવેટેડ બ્રિજ પર ગાબડું પડ્યું છે। આરટીઓ સર્કલ પાસે નવીન બ્રિજ પર આ ગાબડું પડ્યું છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે બ્રિજના જોઈન્ટમાં મસ્ત મોટું ગાબડું પડતા જ વાહન વ્યવહાર પર પણ તેની અસર પડી છે અને વાહન વ્યવહાર બંધ કરાયો છે। કોન્ટ્રાક્ટરે ગાબડાને રિપેરિંગ કરવાનું કામ શરૂ કર્યું છે। જો કે થોડા સમય પહેલા જ બ્રિજનો ગટર પડી ગયો હતો। બ્રિજના નિર્માણ વખતે ગટર પડતા 2 લોકોના મોત પણ નીપજ્યા હતા। ત્યારે કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાનું આ કામ સામે આવ્યું છે, જેના કારણે થઈને અનેક લોકોના જીવનું જોખમ પણ અહીંયા થઈ રહ્યું છે। મહત્વનું છે કે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, પાલનપુરના આ દ્રશ્યો છે કે જ્યાં આરટીઓ સર્કલ પાસે નવીન બ્રિજ જે બનાવવામાં આવ્યો હતો, એ બ્રિજ પર ગાબડું પડતા કામની ગુણવત્તા પર અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। જો કે આ પહેલાં પણ 2 લોકોના મોત થઈ ચૂક્યા છે, ત્યારે ફરી એક વખત આવી જ બેદરકારીના કારણે ત્યાંના સ્થાનિકો પરેશાન છે।